તોરી જોબન 13 ધોરી 8 ધરા ત્રિયા જોબન 30 ઘીએ પેટ ભરા અને વહુવર મારો બેટડો તો સગુણી રો કંથ ને કા ઘોડા રે ઘુમરે ને કા ઘેમર ગજદંત. નમસ્કાર મિત્રો, સ્વાગત અભિવાદન આજના આ વિડીયોની અંદર. યોગી અને યશસ્વી ને આપ જોઈ રહ્યા છો. ઘણા સમય પછી આપણે વિડીયોની અંદર મળીએ છીએ. આમ ઘણા સમય રેગ્યુલરથી થોડું ઓછું. મસ્ત મજાનું અનોખું વાતાવરણ. ઝાકળ વર્ષા આજે ફૂલ થઈ રહી છે અને તમે જુઓ સૂરજનારાયણ ધીરે ધીરે ઉગી રહ્યા છે. પોતાના રથના સાતેય ઘોડાની હારે ધીરે ધીરે આકાશ માર્ગે વહન કરતા હોય એવું આપણને દેખાય અને ખજૂરીને મસ્ત વાતાવરણ અનોખું લાગે. તો આવા સરસ મજાના દુહા અને એના વિશે આજે આપણે ચર્ચા કરવી છે. અશ્વો વિશે આજે આપણે ચર્ચા કરવી છે. આ વિડીયોની અંદર ખાસ હું તમને એ જણાવીશ, તો એના માટે આપ રહેજો. થોડીક જ વારની અંદર મળીએ છીએ. તો મિત્રો, આજે અશ્વની વાર્તાઓની અંદર એક આ વાર્તા છે અને જેના વર્ણન, અશ્વના વર્ણન છે, લગ્ન ગીતોની અંદર છે, શૌર્ય ગીતોની અંદર છે અને ઘણી જગ્યાએ તમે એને અવારનવાર જોતા હોય. પણ એ અશ્વ કેવા છે? અશ્વના દાન પણ એવા રૂડા દેવાયેલા છે કે શીઘ્ર કવિઓ તો તાત્કાલિક અશ્વના વર્ણન કરતા. તો આજે જ એક એવી વાર્તા છે, સંદર્ભ છે બુકનો ભલ ઘોડા વલ વંકડા. લેખકનું નામ ને બધું તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો અને સંપૂર્ણ પુસ્તકના શબ્દો છે એ હું આપ સમક્ષ રજૂ કરું છું. તો શેતલના કાંઠે ઘોબા માંજલ હાંડા જેવું ઘોબા ગામ છે. ઘોબાના બે ભાગદાર છે, ડોસલ ખુમાણ અને વિસામણ ખુમાણ. પણ બેયની ડેલીએ ઝાકમ જોડ છે. બેયની ડેલીએ એવા રૂડા દાન દેવાય છે. અવારનવાર ચારણો, બારોટો, રાવળદેવો એની મુલાકાતો થતી હોય અને એવા જ એક રાવળદેવ છે, રાણીંગ રાવળદેવ. એક વખતને સમયે રાણીંગદેવ છે ડોસલ ખુમાણના મહેમાન બને છે. ડોસલ ખુમાણનો ડાયરો બેઠો છે અને જેવા ડોસલ ખુમાણને જોવે છે એટલે રાણીંગદેવ કહે છે કે આજે બાપુ અશ્વનું દાન જોઈ છે, પણ ચડે ઘોડે. વાત ખૂબ લાંબી છે, વિસ્તારપૂર્વક કહેવા જાય તો વાર લાગે, પણ ટૂંકમાં કહું કે ચડે ઘોડે આજે મારે તમારી પાસેથી અશ્વનું દાન જોઈ છે અને હું માંગુ એ અશ્વ આપી દો. એટલે ડોસલ ખુમાણ કહે છે કે રાવળદેવ તમે હેઠા તો ઉતરો. એના માણસોને બોલાવ્યા, ખાસદારોને કીધું કે ઘોડાને ઘોડાહરમાં રાખો, સેવા ચાકરી કરો અને રાવળદેવના માન સન્માન લ્યો. પણ નહીં, આજે તો કે હું ચડે ઘોડે દાન લઉં, બાકી અહીંથી રવાના પકડું. એટલે ડોસલ ખુમાણ કહે કે તો તમે કરશો તો શું કરશો? કદાચ મારા ઘોડાનું ઊંધું ગીત ગાશો, મારા ઘોડાને નીચો દેખાડીને ગીત ગાશો, એનાથી વિશેષ તો શું કરશો? પણ તમે હેઠા ઉતરો તો મારે તમને દાન દેવું છે ને તમે કયો અશ્વ આપવો છે. પણ વાત બગડી ગઈ અને રાણીંગ રાવળ છે ત્યાંથી પસાર થાય છે, ગામની અંદરથી જાય છે. પણ વિસામણ ખુમાણના એક માણસ છે એ ત્યાં કોઈ કામ અર્થે આવેલા ડોસલ ખુમાણને ત્યાં વાત જલ્દી વિસામણભાઈને કરે છે. વિસામણભાઈ સાંભળે છે કે ઓહો હો, ભાઈને આવી તકલીફ થઈ તો આ અઘરું કહેવાય. ઘોબા ગામની અંદર આ તકલીફ પડે, ગામનું જેવું નામ છે એવું કામ નથી. એટલે એ તરત જ રાણીંગદેવને બોલાવવા માટે નોતરે છે. રાણીંગદેવ આવે છે, વિનંતી કરે છે કે દેવ આજે તમે મારે આંગણે પધાર્યા, મારું આંગણું પાવન થયું, મને ખૂબ આનંદ થયો, ભલે પધાર્યા દેવ, બોલો બોલો. તો કે મારે અહીં જ ચડે ઘોડે દાન જોઈ છે. ડોસલ ખુમાણની વાત છે, વિસામણભાઈ જાણે છે કે મારા ભાઈને ત્યાં આવી ચડસા ચડસી થઈ છે અને ઉભત જો રાણીંગદેવ છે એ દાન ન સ્વીકારે અને નીકળી જાય તો એને ઉભત લાગે એમ કહી અને વિસામણભાઈ કહે છે કે તમને દેવ કયો એ ઘોડો તૈયાર કરી દઈ. અને ખાસદારોને કીધું કે અશ્વ લઈ આવો. બે ખાસદાર છે, ઘોડાહરની જઈ કેસરિયા નામનો ઘોડો છે એને જેવા બહાર લઈ આવે છે, પણ દેવળના થંભ જેવું એનું શરીર છે અને પ્રશસ્તિ ગીત ઉપાડે છે. કારણ કે રાણીંગ દેવ છે એ રાણીંગ રાવળદેવ છે એ પ્રસિદ્ધિના ગીત, સુંદરતાના ગીત એમાં એ બહુ માહિર હતા.
અને એવું સરસ સર્જન કરે, એવું સરસ ગીત બનાવે કે સાક્ષાત તમને એ સ્વરૂપ ત્યાં દેખાય. પણ એ આ કેસરિયા જાતિનો અશ્વ છે અને એનું વર્ણન કરી અને એ રાણીદેવ ગીત ઉપાડે છે. પણ કેવું મેં કીધું એમ કે દેવળના થંભ જેવો એ ઘોડો હતો કેસરીયો, તો કે થંભ દેવળ જસા પગ માંડે થોડા, છાતી બાપ ઢાલથી ચોડા, ખટ ત્રિસાથી થયેલના ખોરા, અને ખોબા ધણી સમર્પે ઘોડા. ખોબા ગામ એના ધણી આજ સમર્પે એટલે કે અશ્વનું દાન કરે છે. અને એ ઘોબા ગામના ધણીને હાવજડું ગીત છે આગળ ઉપાડે કે થંભ દેવળ જસા પગ માંડે થોડા, છાતી બાપ ઢાલથી ચોડા, ખટ ત્રિસાથી થયેલના ખોડા, અને ખોબા ધણી સમર્પે ઘોડા. પણ એ ઘોડો કેવો? હાકડ માભ મોકલી છોટી, કાળી આંખે મૂલરી કોટી, માણકલટ મોઢાથી મોટી, અને કલમ હારકી દોઈ કનોટી. પણ થોક સાચરું રૂપા થાળી, પૂરે પંખે થયેલ પંચાળી, મોર જસી ગરદન મરમાળી, અને કહેવાડી ઢીચણ લગી કાળી. પણ પીઠ જસી ગજ રાજ પ્રબંધા, શોભે શૈલી પૂછ સંબંધા, બજાણિયા જેસા ડીલરા બંધા, અને આજ કાઠી આપે કુકડ કંધા. પણ વેત કનેના જૂઠની વાલે, ત્રિંગ બાજોઠિયા હરખા આલે, નીરપાવા બેટાને ન આલે, પણ આજ આલણ હારો મોજમાં આલે. પણ ભણું માપરું ભર્યું, ફરે થાળવામાં ફેરવ્યો, કવિને દાન ખુમાણે કર્યો, ચિત્રામણ જેવો કેસરીયો. અને આ કેસરીયો જાતિનો અશ્વ છે. ત્યાં તો ભાઈ કહેવાય છે કે પોરાના પલ્લા છૂટે છે, વિસામણ બાપુ વાહ વાહના ભલકારા કરે છે. પણ એ હાલે તો પારેવાની જે ફફડાટ થાય ત્યાં ચમકી જાય એવો એ ચપળ છે, એવો એ સાતીર છે. પણ ચાલે વેગ પવનથી છાયો, નાચે નટવા જેમ નચાયો, છેડ્યો કૂદે એ કોટ સવાયો, અને ઝાગડ દીએ રૂખડ રોજાયો. આવો જે અશ્વ છે. પણ બાબે સરખો થયેલ ન બાબો, અને એ શોભે વાન પૂનમરો ચાંદો, જોતા તો દિલ હી તણો સહાજાદો, અને આજ દાન સમર્પે વિસળ દાદો. આવો કેસરીયો જાતિનો સરસ મજાનો અશ્વ છે એ એમને આપી દીધો છે. અને ધીરે 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 ડોસલ ખુમાણને અંદરથી તકલીફ પડે છે કે હાય હાય હાય, કવિરાજ આજે એમનેમ વયા ગયા છે, રાણી રાવળ છે આજે એમનેમ વયા ગયા છે, હું તકલીફ આ તે પેલું બીજું એમ કંઈ ને કંઈ વિચાર કરતાં કરતાં પોતાના જ અલારખ ખાસદારને કહે છે કે તું તો હમણાં કંઈક વાડી ઘોડાની વાત કરતો હતો કે તારા દીકરાને વેચાતા લેવા છે તો ઘરનું ગુજરાન હાલે. તો વાત એ સાચી છે. અને બે દીકરાને એક ઢેલિયો અને માણેક્યો ઘોડો એ ભેટ આપે છે. પલારક કહે છે કે બાપુ આ એક આપો તોય ઘણું છે, બે એ કે એક દીકરાને આપું ને બીજાને ન આપું તો ખોટો લાગે. પણ આજે તો મને અંદરની મોજ છે અને મારી લાજ આબરૂ ન જાય એના માટે તારા બે દીકરાને માણેક્યો અને એ ઘોડો બે આપું છું. એટલે આવી કંઈક અશ્વની દાન છે, દાનની વાતો છે. અને અશ્વ છે લોક વાર્તાઓની અંદર જીવે છે, અશ્વ છે આપણા જીવનની અંદર છે, લગ્ન ગીતોની અંદર છે, બધી રીતે આગળ પડતા છે. બસ તો મિત્રો આ વિડીયોની અંદર એક અનોખી વાર્તા આપ બધા સમક્ષ કેવી લાગે છે કેવી નહીં આપ કોમેન્ટની અંદર જણાવજો. તો અલગ અલગ વાર્તાઓ આપની સમક્ષ રજૂ કરતો રહીશ, આનંદ કરતા રહીશું. ધન્યવાદ. ભારત માતા કી જય.